હલો મિત્રો ઘરે તો આવી ગયા પણ રસિકભાઈ ખૂબ મૂંઝવણમાં છે. સામે પક્ષે પિતાજીને તાત્કાલિક એડમિટ કરવા પડે છે અને આઈસીયુની અંદર પિતાજીને લઈ જવામાં આવે છે. રિપોર્ટ્સનું બધું કામ શરૂ થઈ જાય છે. હવે આપણે કહીએ ને કે દીવો આપણે જ્યારે પ્રગટાવીએ ને મિત્રો, ત્યારે આપણે એને નમન કરીએ. આપણે શુભમ કરોતુ કલ્યાણમ એમ અગ્નિ પ્રાગટ્યનો શ્લોક બોલી અને એને નમન કરીએ. શું કામ? તો કે એટલા માટે કે એ જે દીવો છે ને એ અન્ય માટે બળે છે, અન્યને જોઈને નથી બળતો. એટલે એ નમસ્કારને પાત્ર છે. જ્યારે આપણું શું છે, આપણે અન્યને જોઈને બળીએ છીએ. અને આવું જ આપણા બધાના જીવનમાં થાય છે મિત્રો. કોઈ કબૂલ કરે, કોઈ ન કરે, પણ અન્યને જોઈને બળવું એ ખરેખર વધતા ઓછા અંશે માનવ માત્રમાં આ ગુણ હોઈ શકે. આમ તો આ દુર્ગુણ છે. પણ આપણે કહીએ ને કે ઘણાની ઘરે માણસ જન્મે છે પણ ક્યાંય માણસાઈ જન્મતી નથી. ઇન્સાન તો જન્મ લે જ છે, ભગવાન ઇન્સાનને આ જગતમાં મોકલે જ છે, પણ ઇન્સાનિયત ક્યાંય જન્મ લેતી નથી. અને એવી રીતે ઇન્સાનિયત ક્યારેય મરતી નથી. જેમ આ જગતમાં ખરાબ લોકો છે એમ સારા લોકો પણ છે મિત્રો. એટલે રસિકભાઈ ખૂબ મનોમંથન કરે છે કે એવી કઈ વ્યક્તિને હું મળું કે જે હંસાને સમજાવી શકે, જેની વાત હંસા માને. ત્યારે એમના જે માતા છે એના ધ્યાનમાં આવે છે કે દીકરો ખૂબ મૂંઝાયેલો છે અને વાતચીત કરતાં કહે છે કે દીકરા, હંસાના ફૈબા જે મારા પિયરમાં મને સગા થાય છે, હવે એ આજે 94 વર્ષે હયાત છે. અને જ્યારે હંસાના પિતા નાના હતા અને એમના પિતાનું અવસાન થયું, ત્યાર પછી આ બહેને પોતાના ભાઈ માટે ખૂબ મહેનત કરી. દર સંઘર્ષ આવે કે મુશ્કેલી આવે ત્યારે ભાઈની ઢાલ બનીને એ બેન ઊભા રહ્યા. અને આજે બંને ભાઈ બહેનનો પ્રેમ એવો છે કે આપણા સમાજમાં લોકો એના દાખલા આપે છે. સુખ દુઃખમાં બંને ભાઈ બહેન સાથે હોય. એ બેન પણ એના ઘરે સુખી છે, દીકરા વહુઓ સાથે, પૌત્રા સાથે, પૌત્રાની વહુઓ પણ આવી ગઈ છે. પણ આજની તારીખમાં પણ હજી અડીખમ છે. જો કદાચ એ હંસાને સમજાવે, કારણ કે ખૂબ ડાયા માણસ છે, ખૂબ સમજુ છે, અને તો હંસા કદાચ માની જાય. એટલે રસિકભાઈને એમ થાય છે કે વાત તો સાચી છે. એટલે બીજા દિવસે રસિકભાઈ છે એ કંઈ કામનું બાનું કરી અને બાજુના જ ગામમાં, મિત્રો જે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં હશે એને ખબર હશે કે નજીક નજીકના જ ગામ હોય, 5-7 કિલોમીટર દૂર બધા ગામડા હોય, ત્યાં નજીક સગાવાલાઓ, દીકરીઓ, બહેનોના વ્યવહાર થયેલા હોય. એટલે જવા માટે નીકળે છે, ત્યાં જાય છે, ફૈબા સાથે બેસે છે અને ફૈબાની વાતો સાંભળીને એને એમ થોડીક ધરપત થાય છે કે કદાચ બાની વાત સાચી પડે કે ફૈબાની જે વાકછટા છે, ફૈબાની જે સમજણ છે, એનો જુસ્સો છે, એ કદાચ હંસાને સમજાવી જશે. આવી વાતોચીતો ચાલતી હતી એટલામાં ઘરમાં ફોન આવે છે અને ફોનમાં સમાચાર મળે છે કે હંસાબેનના બાપુજીની તબિયત અચાનક બગડી ગઈ છે અને એને તાત્કાલિક દાખલ કર્યા છે. તો ફૈબાને આ સમાચાર આપજો અને જો અનુકૂળતા હોય તો ફૈબાને લઈને તમે તાત્કાલિક આવી જાઓ. હવે આવા સમાચાર આવે છે એટલે ફૈબા છે એ ખૂબ વ્યથિત થઈ જાય છે કે એક તો ભાભી તો દાખલ હતા જ આઈસીયુમાં, હજી કાલે તો એના ખબર કાઢીને આવું છું અને આજે વળી ભાઈને શું થઈ ગયું. એટલે તરત જ ફૈબાના દીકરા છે એ ગાડી તૈયાર કરે છે અને એ ફૈબાને લઈ અને ભાઈની ખબર જોવા માટે શહેરમાં જવા માટે નીકળે છે. રસિકભાઈ પણ મારતી ગાડીએ ઘરે આવે છે અને આવીને વાત કરે છે કે ફૈબાની ઘરે હું મળવા ગયેલો, પણ આવી રીતના સમાચાર આવેલા એટલે એ લોકો તો તાત્કાલિક નીકળી ગયા, પણ હંસા તારા બાપુજીની તબિયત ખૂબ ખરાબ છે અને એમને પણ આઈસીયુમાં દાખલ કર્યા છે. સમાચાર સાંભળીને હંસાબેનને જરૂર દુઃખ થાય છે મિત્રો. ગમે એમ તો એ દીકરી તો ખરી ને, પણ એ દુઃખ થાય પછી જે જીદ ઉપર જ્યારે પાછા હંસાબેન આવી જાય છે ને, એ એનો સૌથી મોટામાં મોટો દુર્ગુણ આપણે ગણી શકીએ. જો કે આપણે જજમેન્ટ કરનારા કોણ, પણ આ તો હંસાબેને એના મોઢે જ્યારે આ વાત મને કરી ત્યારે એ કહે છે કે બેન, મને પણ બધા માટે દુઃખ થતું હતું, બધા માટે લાગણી હતી, મા બાપ માટે ખૂબ પ્રેમ હતો, પણ મારો જે જીદીલો સ્વભાવ છે ને એ આ બધી જ લાગણીઓને કચડી નાખતો હતો. અને મને છેલ્લે એક જ વસ્તુ યાદ આવતી કે મારે મારી જીદ છે એ પૂરી કરવી છે. એટલે હંસાબેન છે એ અવાચક તો થઈ જાય છે, પણ હવે ક્યાં મોઢે બોલે, કારણ કે પોતે પપ્પાને તો શું કહીને નીકળ્યા હતા. અને પોતાની અંદરથી એમય થાય છે કે કદાચ હું પપ્પાને આવી કંઈ ધમકી આપીને નીકળી છું અને પપ્પાની તબિયત તો ખરાબ નહીં થઈ હોય ને, અને કદાચ આવું જ થયું હશે તો હું શું મોઢું લઈને જાઉં.
પણ હંસાબેનના સાસુ કહે છે કે આવા પ્રસંગે તો ભાંડરડા અને સંતાનોએ ખડે પગે હાજર રહેવું જોઈએ. એક તો તારા બાની તબિયત ખરાબ છે, એને દાખલ કરેલા છે, વળી બાપુજીની તબિયત અચાનક કેમ ખરાબ થઈ ગઈ એનું કારણ પણ આપણને સમજાતું નથી, પણ આપણે જવું તો ચોક્કસ જોઈએ. મિત્રો, આપણે કહીએ ને કે ખુદ ગંગા પુત્ર ભીષ્મ પણ એણે કરેલા પાપો છે એને ભોગવવામાંથી બચી શક્યા નહોતા. અને આપણે બધા એવું વિચારીએ છીએ કે હરિદ્વાર જઈ આવશું, ગંગા સ્નાન કરી આવશું એટલે આપણા પાપમાંથી આપણને મુક્તિ મળી જશે. મિત્રો, એ મુક્તિ મળે? એમ ગંગા સ્નાનથી મુક્તિ મળી જતી હોય તો દરેક માણસ છે એ મોક્ષનો અધિકારી બની જાય ને. આખી જિંદગી પાતક કરીએ અને છેલ્લે ગંગા સ્નાન કરી લઈએ. એમ હંસાબેન છે એ પસ્તાવાના એકદમ આગમાં બળે છે, એને દુઃખ પણ થાય છે, એને એમ પણ થાય છે કે હું શું મોઢું લઈને જાઉં, પણ ફરી પાછા જીદ ઉપર આવી જાય છે અને એટલે એનું જે પ્રાયશ્ચિત છે એ ટકી શકતું નથી. ફરી પાછી પોતાની જીદ એને યાદ આવી જાય છે અને ત્રણેય જણા છે એ નીકળે છે બાપુજીની ખબર કાઢવા. હવે મિત્રો, આગળ શું થાય છે એ આપણે આવતીકાલે જોશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.